કિલોનું મશીન છે એટલે વધુમાં વધુ તમે 8 જોડી નાખી શકો, એનાથી વધારે ન હોય. તો નળ ચાલુ જ રાખવાનો છે, એ બંધ નથી કરવાનો. હવે તો કે કપડાં નાખીને દરવાજો બંધ કરી દેવાનો. પછી આ પાવડરનું ખાનું ખોલવાનું. અહીંથી પહેલા ખાનામાં પાવડર લિક્વિડ જે કાંઈ વાપરતા હોય એ નાખી દેવાનું. એ નાખ્યું પછી અહીં બંધ કરવાનું, ચાપ ચાલુ કરવાની. પછી અહીંથી આ પહેલું બટન દબાવવાનું, આ પાવરનું બટન છે. અહીંથી આને ટચ કરો ને એટલે મશીનમાં પાવર આવે. હવે પહેલું કામ છે આપણું કે પ્રોગ્રામ સિલેક્ટ કરવો, કયા પ્રોગ્રામમાં આપણે કપડાં ધોવા છે. તો આમાં 14 પ્રોગ્રામ છે. તો પહેલો જે કોટનનો પ્રોગ્રામ છે કે કોટનના કપડાં ધોવા માટે. પછી ઈ કોટન છે કે કોટનના મોટા કપડાં ધોવા હોય આછા, અને કોઈ કોટનના પડદા કે એવું ધોવું હોય તો પ્રોગ્રામ અહીંથી ફરશે. આ ઈ કોટનનો પ્રોગ્રામ આવી ગયો. પછી સિન્થેટિકનો છે કે કોઈ પોલિસ્ટર નાયલોનના કપડાં ધોવા હોય તો એના માટે. પછી હાઇજીન સ્ટીમ, કપડાને વરાળ આપીને કપડાં ધોવા છે તો એના માટે છે. પછી રિન્સ પ્લસ સ્પિન છે કે 12 કપડાં ધોઈ નાખ્યા છે, ખાલી એમાંથી હાબુ કાઢવો અને નીચેવા છે તો એના માટેનો છે. ખાલી ડ્રાય કરવા હોય તો બધું કહું. પછી ડ્રમ ક્લીન છે કે આ ડ્રમ ક્લીનનો પ્રોગ્રામ દર 1.5 મહિને એકવાર ચલાવવાનો. કે આ શું છે કે ડ્રમ ક્લીનનો પાવડર આવે એ આમાં નાખી દેવાનો અને કપડાં નહીં નાખવાના, પ્રોગ્રામ ચલાવી દેવાનો. એમનું ખાલી ડ્રમ ફરે અને ડ્રમની આજુબાજુમાં જે કંઈક ક્ષાર ને એવું જામી ગયું એ નીકળી જાય. પછી આ ડાઉનલોડેડ છે એ વાઈફાઈનો પ્રોગ્રામ છે. પછી બેડશીટ છે કે બેડશીટ કોઈ ધોવી હોય નકરી તો એના માટે છે. પછી વૂલ ને ડેલિકેટ્સ, ઊનના કપડાં ધોવા હોય તો એના માટે. પછી કલર છે કે કોઈ કપડામાં કલર વાળા કપડાં છે કે કલર ચોટી ગયો છે તો એના માટેનો પ્રોગ્રામ છે. પછી ઇન્ટેન્સ કોલ્ડ કે ઠંડા પાણીમાં કપડાં ધોવા હોય તો એના માટેનો છે. પછી લેસ માઇક્રોફાઈબર, જે કપડામાંથી રૂછા નીકળતા હોય એવા કપડાં ધોવા હોય તો એના માટેનો. પછી સુપર સ્પીડ કે 39 મિનિટમાં કપડાં ધોઈ દે, પણ એમાં વધીને 3 થી 4 જોડી ચાલે, એનાથી વધારે જોડી ન ધોઈ શકે. પછી 15 મિનિટનો ક્વિક વોશનો પ્રોગ્રામ છે કે એમાં 1 થી 2 જોડી વધીને. બાકી જો આપણે દરરોજ યુઝ કરવાનો છે આ કોટનનો પ્રોગ્રામ, અહીંથી આ ચાલુ કરવાનું અને કોટન હશે એટલે દરરોજ આપણે કોટનનો જ યુઝ કરવાનો, કારણ કે 5 થી 6 જોડી હોય તો કોટનનો જ પ્રોગ્રામ યુઝ કરવાનો. હવે પ્રોગ્રામ તો સિલેક્ટ કરી લીધો. હવે આવે અહીંયા કામ તો કે કોટનનો પ્રોગ્રામ જ્યારે કરશો ત્યારે 40 ડિગ્રી પાણી ગરમ કરીને કપડાં ધોશે. કે અહીંથી પાણી લે એને ગરમ કરશે ને પછી કપડાં ધોવાય. જો તમારે દરરોજ નથી ધોવડાવવા એની પાસે 40 ડિગ્રીમાં તો અહીંથી આ દબાવો 40 ની 60 90 અને આ ડોલ આવી જાય પાણી. તો એનો મતલબ કે જે નળમાંથી પાણી આવે છે એવા જ પાણીએ કપડાં ધોવે. આ 20 ડિગ્રી પણ કરી શકો.